નમસ્કાર ખેડૂત મિત્રો। તો હાલ મોહર વ્યવસ્થિત આવી રહ્યો છે અને એની સાથે જ અમુક જે વહેલો મોર આવ્યો હતો એમાં હાલ મગના જેટલું કેરીનું બંધારણ થવા આવ્યું છે। તો આપણે મગીએ જેવી કહીએ છીએ એ પ્રકારે હું તમને વ્યવસ્થિત બતાવું। આ પ્રકારે કેરી મગ જેવી સેટ થઈ રહી છે, અહીંયા પણ જોઈ શકતા છો। તો મિત્રો આ રીતે કેરીનું બંધારણ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે પાવડેરી મિલીડિયો આપણે કહીએ છીએ, તો એ શેલી જેવું આપણે કહીએ છીએ, આમ શેપડ જેવું તમને મોહર ઉપર દેખાતું હોય આ જગ્યાએ પણ થોડું દેખાશે। તો આ માટે અમે કાલે એક વ્યવસ્થિત દવા લાવી છે અને એક સ્પ્રે પણ લીધો છે। ઓછા રોગમાં પણ એમાં કંટ્રોલ મેળવી શકાય અને જે આ મગ જેટલી આપણે કેરી સેટ થઈ છે એનું ડ્રોપિંગ ઘટાડી શકાય। તો એના માટે હું તમને ફોટો આ વિડીયોમાં જોઈન્ટ કરી દઉં છું અને આ રીતે મિત્રો મગ જેટલી કેરી થઈ રહી છે અને બીજી પણ બતાવું। અહીંયા પણ મિત્રો જોઈ શકો છો વ્યવસ્થિત કેરી સેટ થઈ રહી છે। તો આનું ડ્રોપિંગ મિત્રો ના થાય અને જેટલી આપણે 3, 4, 5 જેટલી કેરી એક બ્રાન્ચ ઉપર રાખી શકીએ પછી એમાંથી અને દરેક જગ્યાએથી જોઈ શકો છો આમાં પણ મગ જેટલી કેરી સેટ થઈ રહી છે। તો આ સમયે મિત્રો રોગ બહુ ઓછા આવે એટલું ધ્યાન રાખજો। આમાં પણ મિત્રો જોઈ શકો છો હાલ મગ કરતાં પણ મોટી કેરી થઈ રહી છે। આમાં મિત્રો જોઈ શકો છો વ્યવસ્થિત કોઈ પણ પ્રકારનો રોગ નથી, દરેક જગ્યાએથી બહુ સારી માત્રામાં કેરી સેટ થઈ છે અને આમાંથી મિત્રો ડ્રોપિંગ તો થશે જ, કારણ કે એક ડાળી ઉપર આટલી બધી કેરીઓ આમ તો શક્ય જ નથી। તો જોઈ શકો છો 4, 5 અહીંયા દેખાય છે, એક ઝુમખા ઉપર 4, 4, 5, 5 અને આખા ઝુમખા ઉપર 20, 25 જેટલી કેરીઓ દેખાય છે। તો એટલી સેટ થવાનો ચાન્સ નથી, પણ 1-2 આપણે રહી જાય એના ઉપર, દરેક મોહર ઉપરથી 1-2 તો રહેવી જ જોઈએ। એ પ્રકારે તમે કાળજી રાખશો તો જરૂરથી સારામાં સારું ઉત્પાદન મળશે। તો ધ્યાન રાખજો કે પાવડેરી મિલીડિયું ના આવે, અને આવે તો 1-2 સ્પ્રે લઈ લેજો એટલે ઓછા રોગમાં જ તમે એના ઉપર કાબુ મેળવી શકો। આનું મિત્રો નામ છે માઇક્લોબ્યુટાલિન, 10% પાવડર 100 રૂપિયા આવે છે। આ મિત્રો ઘણા બધા ફ્રૂટના ઝાડવામાં વપરાય છે ફળના સમયે। તો આ મિત્રો નાના ફળો ઉપર ટપકા પડે પછી પાવડેરી મિલીડિયું આમાં કંટ્રોલ કરતું હોય છે। આના મિત્રો પ્રમાણની વાત કરીએ તો તમે 1 લીટરમાં 2 થી 2.5 ગ્રામ જેટલું નાખી શકો છો। તો એ રીતે મિત્રો 1 થી 2 તમે સ્પ્રે લેશો તો તમારે 100% રિઝલ્ટ સારું મળશે। ડ્રોપિંગના પ્રશ્નો પણ ઘટી જશે અને મોહર પણ ખાસ રોગ પણ નહીં આવે અને સારું ઉત્પાદન પણ લઈ શકશો। તો ધન્યવાદ મિત્રો, જોડાયેલા રહેજો ઇલેટ ફાર્મરમાં। આવજો।